અત્યારે એક વાત એ સામે આવીને ઊભી રહી છે કે શું કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે? નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પતી ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે જાહેર પણ થઈ ગયા છે. પરંતુ હું એક વાત કરીશ તો તમને એમ લાગશે કે આ બહુ ચોંકાવનારી વાત છે, અથવા તમે એમ કહેશો કે આ તો હું ગપ્પા મારી રહ્યો છું. અત્યારે એક વાત એ સામે આવીને ઊભી રહી છે કે શું કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે? તમે મને ચોક્કસ એમ કહેશો કે આવા ગપ્પા મારવાનું બંધ કરો, પરંતુ અત્યારે અમેરિકાની અંદર આ વાત ઉઠેલી છે અને કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમેરિકાની અંદર જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી ત્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હતા અને સામે ડેમોક્રેટિક પાર્ટીમાંથી કમલા હેરિસ આ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. અને આમ તો શરૂઆતમાં એવું લાગતું હતું કે કાંટાની ટક્કર હશે, પરંતુ જે પ્રમાણે પરિણામો આવ્યા એ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને સારી એવી જીત મળી. અમેરિકાની અંદર એક એવી જે સિસ્ટમ છે કે 270 ઇલેક્ટ્રોલ વોટ જેને મળે એ વિજેતા જાહેર થાય છે. તો ટ્રમ્પને તો ટોટલ 312 ઇલેક્ટ્રોલ વોટ મળ્યા હતા અને કમલા હેરિસને 226 વોટ મળ્યા. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ગયા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રાષ્ટ્રપતિ બનશે 20 જાન્યુઆરી 2025ના દિવસે. હવે અમેરિકાની અંદર એક એવી સિસ્ટમ છે કે ચૂંટણી પતી ગઈ અને હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 2025માં રાષ્ટ્રપતિ બનશે, ઇન બિટવીનનો જે સમય છે એ સત્તા હસ્તાંતરણ માટેનો છે. એટલે અત્યારે અમેરિકાની અંદર સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન છે અને જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે હસ્તાંતરણ કરશે એમાં આટલો સમય છે, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના 20 દિવસ. અમેરિકાની અંદર એક એવી માંગ ઉઠી છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે અને આ જે માંગ ઉઠી છે એમાં મોટે ભાગે ડેમોક્રેટિક પાર્ટી, એટલે કમલા હેરિસની જે પાર્ટી છે ડેમોક્રેટિક પાર્ટી, એના નેતાઓએ જ આ માંગ કરી છે. કમલા હેરિસના જે પૂર્વ સહયોગી છે જમાલ સિમ્પસન, એ પણ આ માંગ કરવામાં સામેલ છે. એમણે એવું કીધું છે કે જો બાઇડન અત્યારે રાષ્ટ્રપતિ તરીકે રાજીનામું આપે અને કમલા હેરિસને અમેરિકાના પહેલા રાષ્ટ્રપતિ બનવાની તક આપે. પણ સવાલ એ છે કે શું આ વાત અમેરિકા માટે યોગ્ય કહેવાશે? એવા ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે કે જેને જે ઉમેદવાર પ્રજાના મતોથી જીત્યા નથી. હવે અમેરિકાનું જે બંધારણ છે એ મુજબ આ મેં તમને વાત કરી તેમ કે સત્તાના હસ્તાંતરણ માટે આ 2 થી 3 મહિનાનો સમય આપવામાં આવે છે. હવે કાયદાકીય રીતે જોઈએ તો કમલા હેરિસ આ જે હસ્તાંતરણનો સમય છે એટલે નવેમ્બરથી જાન્યુઆરી સુધીનો સમય, એમાં જો બાઇડન રાજીનામું આપે તો આટલા 2-2.5 મહિનાના સમય માટે કમલા હેરિસ કાયદાકીય મુજબ રાષ્ટ્રપતિ બની શકે છે. પરંતુ અમેરિકાના લોકો જે છે એમનું કહેવું એમ છે કે આ વાત યોગ્ય નથી, કારણ કે જો એક અમેરિકાની મહિલાને રાષ્ટ્રપતિ બનાવવી જ હોય તો એને પૂરા એક સન્માન સાથે રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આવી રીતના એમને જબરજસ્તીથી માત્ર 2 મહિના માટે રાષ્ટ્રપતિ બનાવવો એ વાત યોગ્ય નથી. હવે સવાલ એ બી છે કે જો બાઇડન રાજીનામું આપશે કે કેમ. આમ તો ડેમોક્રેટિક પાર્ટી એ વાતમાં સફળ રહી હતી કે જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર થયું એ પછી એમને હટાવીને કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. પરંતુ જો બાઇડન રાજીનામું આપશે કે કેમ એ મનાવવામાં ડેમોક્રેટિક પાર્ટી સફળ થાય છે એ એક સવાલ છે. બીજો સવાલ એ છે કે ભલે ડેમોક્રેટિક પાર્ટી આ માંગ કરે, પરંતુ કમલા હેરિસ પણ આટલા 2-2.5 મહિના માટે રાષ્ટ્રપતિ બનવા માંગશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.